અમારી સમસ્યા છે, અમે આમાં ઉપાડવાની પરમિશન લીધેલી છે સિંચાઈ વિભાગમાંથી, અમને પરમિશન મળેલી છે, અમે ભરતા હતા જે હોય અમને અમને ડેમ અંદરથી પરમિશન મળેલી છે, અમે ભરતા હતા તો અમને તંત્ર ખનિજ વિભાગ આ એન પેન પ્રકારે હેરાન કર્યા રાખે. અમારા વાહન જે હાલે છે એ જપ્ત કરી લે છે, એના 3-3 લાખ રૂપિયાના દંડ મેમાં દે, તો હવે અમારી પાસે કોઈ વાહન વાળો પણ ભરવા નથી આવતો એ કે નહીં આ ખનીજ વાળા દંડ આપે છે. અને એ જ એમ એનું કહેવાનું એમ છે કે તંત્રનું કે આ કાપ નથી કે મોરમ છે. અરે પણ અમે ડેમ માંથી ભરી છીએ, મોરમ હોય કાપ હોય કે જે હોય, આ સોનું હોય, અમારા માટે કાચું સોનું છે. અમે ખેતરમાં નાખશું તો અમારે ડીએપી યુરિયાની જરૂર નહીં પડે, આ માલ અમે નાખશું તો અમારે એની જરૂર જ નહીં પડે. પણ એ સમજે તો ને. એક બાજુ આપણા પ્રધાનમંત્રી સાહેબ વાત કરે કે પ્રાકૃતિક ખેતી કરો, તો અમે જો આ નહીં મળે તો અમારે ધારા ડીએપી એનપીકે યુરિયા તરફ વરવું પડે છે. ન વરવું પડે એટલા માટે અમે બસ વિનંતી કરીએ છીએ કે અમને આ ભરવા દો. અમારા વાહન જે જપ્ત કર્યા છે એને છોડી નાખો, એને આવા દંડ કોણ ભરશે આ દંડ?